તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં। તો આજે હું તમારી સમક્ષ કંઈક નવીન લઈને આવ્યો છું। જી હા મિત્રો, કે ગુજરાતની તમામ એકેડમી છે એ તમામ એકેડમી દ્વારા જાહેર કરેલા ફાઇનલ કટ ઓફ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લેવાયેલી કોન્સ્ટેબલની એક્ઝામ છે તેનું મેરિટ તમામ એકેડમીએ પોતપોતાની રીતે બહાર પાડેલું છે। તો એ કેટલું છે તો આપણે એને આ વિડીયોમાં વિગતવાર જાણીએ। તો તમામ એકેડમીનું પોતાનું કટ ઓફ જોતા પહેલાં મિત્રો હું તમને એક સજેશન આપી દઉં કે આ જે કટ ઓફ જાહેર કરેલા છે, તમામ એકેડમીએ જે આ કટ ઓફ જાહેર કરેલા છે તેને જોઈને કોઈ માનવું નહીં કે આટલું જ કટ ઓફ રહેશે। હવે હું તમને બધાનું કટ ઓફ બતાવવાનું છું, તો તમે જોજો કે કોણે કેટલું કટ ઓફ કયું છે, પણ એ પ્રમાણે કટ ઓફ રહેશે। એ ફાઇનલ નથી મિત્રો, એમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થવાના છે। તો મિત્રો પહેલી એકેડમી છે વેબ સંકુલ એકેડમી, કે જેનું કટ ઓફ 107 છે જાહેર કરેલું કહી શકાય। બીજી છે યુવા એકેડમી, એનું 105 કટ ઓફ છે। ત્યારબાદ આવે છે ત્રીજી જ્ઞાન લાઈવ, 130 કટ ઓફ। આટલું બધું તો ન રહી શકે મિત્રો, આની સંભાવના બિલકુલ ના બરાબર કહી શકાય। ત્યારબાદ GCS સુરત એકેડમી 111 કટ ઓફ કીધું। ત્યારબાદ રાજ સ્વરૂપ ફાઉન્ડેશન એકેડમી 88 થી 100 કટ ઓફ। ત્યારબાદ બકુલ પટેલ 85 થી 88 કટ ઓફ રહી શકે છે મિત્રો। ઓકે, અનુમાન છે ભાઈ, કંઈ કહી ન શકાય। ત્યારબાદ છે આપણી એન્જલ એકેડમી સમ્રાટ સામત ગઢવી દ્વારા પણ 88 થી 100 આજુબાજુનું કટ ઓફ ધાર્યું છે। ત્યારબાદ છે નીરજ ભરવાડ 85 થી 88 કટ ઓફ, તેના દ્વારા પણ જાહેર કર્યું છે। ત્યારબાદ લક્ષમ એકેડમી, તો તેના દ્વારા 102 થી 105 જેટલું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આના પરથી હું અનુમાન લગાડું ને તો ઓછામાં ઓછું 102 103 એટલું રહી શકે અને વધુમાં વધુ 108 અટકી શકે। તો ઠીક આવી રીતે છે કંઈક। તો મળીએ હવે આપણે નેક્સ્ટ આવા જ વિડીયો સાથે।